हेलो હવે માં જગદંબા ખોડિયારની આરતી પૂર્ણ થયા બાદ આપણો રામાપીર બાપાનું જીવન ચરિત્ર પર વ્યાખ્યાન શરૂ થાય છે। તેમની સાથે આપણી સમક્ષ અહીંયા માજી સરપંચ કુંવરજીભાઈ અહીંયા પધાર્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ હાલના આપણા તાલુકા સદસ્યના સભ્ય શ્રી એવા નવા અને યુવાન અને જોશીલા એવા આપણી સમક્ષ જે હાજર છે એવા મનનભાઈ કુમાર અને એમના સાથી ભાઈઓ બધા પણ છે, આપણે હાજર જ છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને થોડી જ વારમાં આપણે જે મોંઘારા મહેમાન પણ વધારવાના છે, તો આપણું જ્ઞાન આગળ ચલાવીએ। હાલો તો આજે આપણે ચર્ચા કરવા જવું છે
બપોરે દુકાન લેવા આવું. રાહુલ બાબા રાહુલ જોઈ એ વાવણી કરો બા આજા આજે પોકણગઢના મહારાજ છે ને આજે પેટ મિત્રો વાંધ્યા આ તો એમના સંકલ્પે આપણા દીકરાનો હોવાનો આના કેળવા દાસુ ને આપણો દીકરો એક બહુ નહીં સાથે સાતનો વાંધ્યો રહે એ માટે થોડી વાર હું ભરીને બોલે જા હૃદયથી વટી જાય પ્રધાન આ ખેડૂત ભાઈઓ આપને દેખે હું શા માટે થઈ ગયા તો તેની ખરી ખાતરી કરી સર્વે વસ્તુ તમારી પાસે છે તો સદા સતું શા માટે બોલું હા મહારાજ આજ શાસ્ત્ર ને સત્ય જણાવવું તો દુઃખ તો નહીં લાગે ને મહારાજ અરે પ્રધાનજી શાસ્ત્ર ને સત્ય ના કહો તો તમને શ્રી શંકર ભગવાન ના સોગંદ છે ભાઈઓ આજ મહારાજ શ્રી શંકર ના સોગંદ આપ્યા છે આજ મહારાજ ને સત્ય વાત કરી છે એ મહારાજ આજ તમારી રયત કહે ને તમે સાંભળો મહારાજ તમારી રયત કહે ને તમે સાંભળો
રાખીશ મહારાજ. એ ઘોડીના ઉપર સવાર થવા વાળો કોઈ નથી મહારાજ. તમે વાંજ્યા છો મહારાજ. ને હા મહારાજ, અમે બંને ભાઈ ગઈ રહ્યા હતા અમારા ખેતરની અંદર વાવણી કરવા. ને આપ સૌ ને મારા પેટ પુત્ર વાંજ્યા છો. તો વાંજ્યાના શુક્રને અમારા ખેતરની અંદર વાવણી કરવા જાય ને મારા, અમારા ખેતરની અંદર એક પણ દાણો ન હતો મારા. અરે ખેડૂત ભાઈઓ, અમારી વાત કેવી શક્ય છે? આજે જો તમારે હમણાં સુકન થયા તો કાલે સવારે સૂર્ય ઉગતા સવાયા શુક્રને તમારા ખેતરની અંદર વાવણી કરવા જાજો ખેડૂત ભાઈઓ. બહુ સારું મહારાજ. એટલું તાજા તો એટલું જાણવા મળ્યું. સારું આગળ થાય. બહુ સારું. એટલે એમ થાય કરોડ ભરવા ગયો તો કરોડ 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 લેવું કરોડ મેં કરોડ લેતો હું કરવું એમ તને મેં ક્યાં મોકલ્યો હતો ગાવું જોડવાનું કીધું હતું ખરીદારી વાંધો ઘડી કરોડ લઈએ ઘડી ગાયો બે વાત કેમ થાય
મેં કરવાનું ના કીધું તો મેં તને ગાડી રોડવાનું કીધું હવે હાજે તેની ફાઈલ કરોડ નહીં કરી કેની કરોડ લેવા ના આયા તારા બાપાએ કરી હોય તો કઈ ખબર નહીં તો તમે મારા બાપા બેટા ખરખું ગોઠવો ને પણ ઈ ભેગા જાવ કે હું હરખું ગોઠવે ક્યાં ગયા ઈ? મને શું ખબર એવી બે હરખા છો લપા તમારા ભાઈને તમારે ધ્યાન રાખી દો ને છોકરો તો ક્યાં રમતું હોય પણ એટલે બેને ઈ ક્યાં પીવો છે ક્યાં ગયા મને શું ખબર તો મને આમ કરો હાથ કર્યો મેં તને ગાયું બાઈ ગયું એટલે હાથ ગયો થોડી મૂકો બીજું હોય ને આ ઘણી આમ બતો નીકળે દિવસે થોડી મૂકો જ્ઞાન થોડા હાલે હો સારવા તો જવું પડે ને હા સારું હું લઈ જાઉં તુલસીભાઈ લઈ જાઉં તુલસીભાઈ મંડપમાં પધારો. તો તારે શું કરવાનું છે ઘા સારવા નહીં જાઉં અને તું આ માથે શું બાંધી લેવું હે આ માથે શું પધારો. બાંધી લેવું ઈ તમે છોડાવવાની વાત પાર્કિંગની વ્યવસ્થા અહીંયા છે તો પાર્કિંગમાં ગાડીઓ પધારો સાહેબ ગાડીઓ પાર્કિંગમાં આવવા દેજો એમ બે કેમ મેળ આવે એવું છે ક્યારે પીને ભરવા લઈ લઈ દીધો હું એકાદ તો ખાલી હોય એક શ્રીફળ અને સવા પાછળ સાકાર માનતાનો કરીને આવશે તેમને માનતા ભક્ત થશે. બોલ રામા પીરની જય. તું આ માથે શું લાવ્યો છે? એક સવાશેર દૂધ અને સવાશેર ઘી માનતાનો કરીને આવશે તેમની માનતા ભક્ત થાય છે. બોલ રામા પીરની જય. શિવસુખ ભાઈઓને ક્યાંય બે ત્રણ ગાડલા નાખી દેજો ઈ સાના કાકા કહેવાય એવું નથી કેમ ઈ નથી કહેવાય એવું શિવસુખ ભાઈઓને વિનંતી પાણીની વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા અને ગાડલાની વ્યવસ્થા હાલો ગોગડિયા કેમ કહેવાય એવું નથી એટલે ઈ કઈ કળી છે નહીં તું અહીંયા ઊભો રહે ઈ ઘરનાની વસ્તુ છે નો કહેવાય કોની ઘરનાની તો કોઈ ઈ એવું લાવ્યો તો ઉઘાડા માટે આવે ભલે રેડો થાય બેહો બગાડવાય આને જલ્દી ખબર છે હે કાંઈ માવું છે ઈ. હા બેહો બેહો પધારો પધારો સાહેબ તો તારે શું કરવાનું છે બોલ હે ગા સારવા નહીં જાવ તો ના ના તો નીરવ વાળીએ કાંઈ કરવાનું ના હમણાં પેલા ઘરનાનો વાત કરો કોનો મારા ઘરનાનો તેને શું થયું અરે એના તેડી આવો હારા હું તો કઈ ગયો એમ પધારો સરપંચ પધારો આપણે ચાલુ રાખો કાકા હું પણ ચાલુ રાખું હું તો આ ગા સારવા નહીં જાઉં તો તારે શું કરવાનું છે મારા ઘરના હારા તેડી આવો ને તો લાવ એવું છે હા એ તો અત્યારે ઉનાળો છે અત્યારે દિવાળી રાખી ને આ લાંબો દી છે તમારે હાલતા હાલતા વાર લાગે કે તેડી આવો ને લાંબો દી એટલે ઈ વાંધો છે આમાં તો એમાં હું વાર બાકી ગા સારવા નહીં જવાનો તો હવે તારે શું કરવાનું છે તારા બાપાને બોલાવવા કાંઈ નહીં ગા સારવા નહીં જવાનો આ બેઠો અમે દબાવું ભાઈ એમ ન હાલે ને તો ગાતો તારે છોડી જોઈએ ને ના ના કાંઈ એક ના કામ તો કરવું જોઈએ ને આ એક કામ કરી નાખો ને ઘરના જઈ આવો એટલે બાકી કઈ કામ છોડો અહીંની દિવાળી હોય એટલે હજી ગઈ છે હમણાં આપા એટલે જ છે ને ત્યાં તો હું કાકો થાય હવે દિવાળી આવવાની અત્યારે ઉનાળામાં કાંઈ ન હોય ઘા સારવા તો નહીં જવું હા જે કરવું હોય કરો તો તારા બાપાને બોલાવ્યો હા બોલાવો તો ત્યાં ઈ ના પાડી છે અત્યારે ઈ તો ના જ ગણે ને બોલાવો બોલાવો જ છે બોલાવો બોલાવો આલિયા એકી નારણ મેલ નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આલિયા
તારો છોકરો ગાળા હું કરું હવે છોકરો ગાંઠે આવે છે કેમ ખમો કાઢો મારે જોને યામ થોડા હાલે તો એને એક કામ તો કરવું જોઈએ. બધી કાકાની ખબર છે શું ખબર છે શું છે લે? એને આ જેવો લો મેં કીધું દિવાળી આવે છે. ઈ તો તડકા પડે દી આજે ઉલે ન ઉતારે એમાં હું તો સાંજે ન ઉતારે આવું બધું કે કોણ ને ઈ આપણે શીખવાડે તારે એવું કહેવાય છે ને એવું હોય તું તારી માને બોલે અરે એ તમે બેમાંથી એકાદો ગમે એ કાંઈક કરો કારણ કે પૈસામાં વહી ગયો છે પૈસા કા અમારી વગર થાય તાર બાપા કે કર તારી માને બોલાય અરે મારે બોલાવવાના બોલાવો તો વળી એકાદો માને એવો બોલાય એમ ના લઈએ અરે તો બેઠા એવો તારો રબાઈ બોલાવે બોલો કાકા નાપા હું કામ પડ્યું આ છોકરો દા કરો ના દાંતો છોકરાને કાચી મેળવા છે ને કાકા કીધડો મે લઈ આજે કીધડો વાંધો હું પડ્યો વાંઢો લે ઈ માંડો તો કાંઈ નહીં લગન તો કરી દીધા એમ તો નહીં એને પૂછ વાંધો હું તો પૂછ તો મૂકે બેટા વાંધો હું છે તને ઈ બેયને ખબર છે માં એનો નાનો કે બધો બધાને વિચારી છે આ તો પણ બહુ નાણા તેડી આવો તમને નહીં વાંધો તમને વાંધો શું છે પૈસા ના યાર આ આટલી બધી પબ્લિક બેઠી આજ મિનિટમાં તમે માંગો 1000 ને 1 ને બૈરા હું માંગુ પૈસા હું ન થાય અમને આ તો બાપા ભેગા કરો 1000 ને 1 તમારો થાવો જોઈએ પહેલા તું દે ભગવાન ને પછી દે જયારે પૈસા હોય તો હું માગું કરો આપણ તું ગોતીને દે તમે આદમી મને ઉઘરાવો આજે હું ગઈ લે તેમને દેવો ન કર ઈ પૂરા થાય ફાયરથી હું કામ ન થાય બાકી હાલ ઉલે તમાર ગણને તમને ના ખબર તમાર શું થાય કેમ કરે તું હાલે લે જેને આવું તો મારા હાલા કરશે પણ તમે આ પૈસાનો કાક કરો થોડા ઉઘરાય ને મારા આનો બેડવા જવું છે આનો બાનું છે પણ આવો બેડી છે શીતળામાના કાર્યમાં બેડવા છે આવો બેડતો એવી બધા 5-10 જેવા કોઈ બેનો વાત કરશો ને એક મિનિટ લો કેમ જો હાલો હજી મને વિશ્વાસ લાગે હતો ઓ કરા ઓલે આયા આપે પણ તમે ચાલુ કરો કે ના આ એની વગર ફોર્મ ના ભરો તું એક આ તમને લે અમારા હવે તેની 100 રૂપિયા આવ્યા હજી 900 રૂપિયા બાકી છે જે ભૂગો એ 10 આટલા કરતા હાલો મને મને સરપંચ કેમ ગયા એજા રાજા લઈ લો એની પાસે ઈ તો ભેગા તો કરવા જ પડશે એમાં હલો લે લે હલો લે ભાઈ મને સમજી લે આપણે હલો આખું હોય એટલે હાલે કોનો અમારું દાદા હા પૂરો સામાન
આપણે પર રાખી હવે કોઈ ને અમારા છે હાલો મારા વાલા હવે તારા ટોળું ક્યાં સુધી ખવાનું નથી હા આપણા આળાના બચ્ચા કે બીજું કાંઈ થાય એમ નથી. હાલો માવડી ઉતારણ બગડા આપણે પાણી પીવાનું આપણા પગ કાઢી નાખી ને આમાં વાંધો. હા પગ નહીં વાળે તારે એ એમ કાકા બે સવા શેર સાકર રામપુરા સે આવે છે બોલો રામા પીરની જય હાલો હાલો આને એમ ના તેડવા જવાનું તમારે ઘટે આપણે તેડવા જવાના જ છે મારે આ જવાનું છે આપણા મોંઘારા મહેમાન આવ્યા છે એમને પણ આપણે આના તેડવા સાથે લઈ જવાના છે પૈસા પૂરા કરવાના છે એક 500 ની મારા દીકરો પૈસા પૂરા કરો થઈ ગયા ઢગલો થઈ ગયો ભલે પણ એ તો બાપા કે કાકા તે હરકું છે મારે તો અમે વળી માં એમ નો લે બોલી બોલ આપણું બધે વાગે હવે બે લગો ઉપડો તાવડો લે મારી પા અરે કામ કરતું જા ઘાસ હોય અને અમે આના તેરી પાસે આવીએ પાકો પાકું જા સ્વાગતનામું કરવું પડશે યજ્ઞ કરવું પડે હો અત્યારે મોખી દાલ તો ના પાકો પણ પાછા આના છે લાવો તો પાકો જા ક્યાં જવાનું કીધું હા પાકો ભૂલી ગયો ભૂલ એ તેડી આવજો પાકો ને હું અહીં આવું પેલા લેતા જ આવે વિશ્વાસ ના આવતો તમે નો કરાય એવું આમ કરો તો તું જાઓ ને બોલા કરો જાઉં તો ના ને પછી એને જાઉં તો એવું લાગે હલા છે ભાઈ હલા છે હલા હલા
પૂછતો હવે હલા હે હે આ તો ઉયા થવા કોણ હગા હોય તો આ ઘર છે ને બધું નાના કરીને પાછા આવજો નાગર મૂકી દો બરોબર હા એ બનાવી દે પડચા બને ઓલો પૂછલા ખાલી કૂતરું મરી ગયું આ જો એમના છોકરાને આપણા દીકરાનો ઓનાનો દેવો દાસ્યો ને તો આપણો દીકરો એક ભાવને સાથે સાથે એ માટે રોજ પર રવણું ભરીને ઉભો રહી જાય પડખે દીકરા વટી જાય પ્રધાનજી આ રાયકા ભાઈઓ સારા કામે જાય એવું લાગે છે અને આપને જો એવડું ફરી ગયા તો તેની ખરી ખાતરી કરો સર્વે વસ્તુ તમારી પાસે છે તો સત્તા સુધી શા માટે બોલો છો? હા મહારાજ આજ સાસુને સત્ય કહ્યું તો જૂઠું તો નહીં લાગે ને મહારાજ અરે રાયકા ભાઈઓ સાસુને સત્ય ના કહો તો તમને ઠાકર ભગવાનના સોગાન થાય મહારાજ તો સાસુ જ્ઞાન આપ્યું. ઠાકર ભગવાનના સંગ ન ખવાય. સાંભળો મહારાજ આજે અમે બંને ભાઈ જઈ આજે અમારા દીકરાનો હોન આણા કેળવા મારા ને આપ કહો ને મારા બે ખતરો વાંધ્યા છો મારા આ જો વાંધ્યાના સકલે અમારા દીકરાનો હોન આણા કેળવા જાય ને મારા અમારો દીકરો એક ભાવ નહીં સાથે સાથ જો વાંધ્યો રહે એ માટે ઓલું ફરીને બાથા મારા અરે રાયકા ભાઈઓ મારે આંગણે લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી રમે તો કેવી રીતે વાંધ્યો અવતાર એ મહારાજ તમારા આંગણે રાજા લક્ષ્મી સગુણા માતા જોગ માયાને દાખી પાડી દેવી ત્રણ દીકરી તમે છે મહારાજ દીકરી તો પારકા ઘરની આજ કહેવાય મહારાજ દીકરી અમારી હોય તો તમે જેવા રાજનની હોય મહારાજ. દીકરી તો સાથે હા મહારાજ દીકરીઓની રાજ ન આવે મહારાજ આપના જ આંગણાની અંદર વાડો મોટો મોટો નકરો મોટો હોત ને મહારાજ મોટો મોટું રાજ આવે દરેક દિવસ આ રાજને તાળા દેવાય જાય હો મહારાજ અરે હા રાયકા ભાઈઓ તમારી વાત કેવી સત્ય છે આજે જો તમારે ઓલા સુચડી ભયાવાય તો કાલે સવારે સૂર્ય ઉગતા સવારે તમારા ઘરવાનો હોના હાથ એ મહારાજ આજ તમારા સૂચલ નહીં તો મારો આખો દી કીધો ને મહારાજ અરે રબારી ભાઈ તમારો તો આખો દિવસ બગડ્યો તમારો તો આખો ભોગ બગડ્યો છે રબારી ભાઈ આખો ભોગ બગડ્યો. એ મહારાજ આ નાના મુખે મોટી વાત કર્યો હોય તો આજે તમારા પોકણ કરીને રહે તો સહી મહારાજ તો તમારી રહે તો જાણીને માફ કરજો મહારાજ તમારી રહે તો જાણીને માફ કરજો. ભલે રબારી ભાઈ ભલે. પ્રધાનજી મહારાજ દરબારમાં સતીને બોલાવો આવજો રાજા દરબાર ભગવાન બોલાવે મારી આવજો રે
રાત શા માટે
આપણે લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં એવી રીતે વાંધો હોતા ત્યારે સ્વામીના અરે વાત હતી હજે તમે કાંઈ ન સમજ્યા હતી દીકરી છે એ તો પારકા ઘરને આશ કહેવાય હતી આજે પરણાવો એટલે કાલે પોતપોતાને સાસરે સજાવે હતી પાછળથી આ રાજ કોણ ચલાવે બાડો બોબડો અથવા ઓલો કા લંગડખોર હોય તો તે આ રાજ ચાલે નકર આ રાજને એક દિવસ તાળા દેવા પડે એ માટે અષ્ટા મુખે મને શિવના ચરણોમાં જવાની રજા આપો હતી અરે સ્વામીના તમારે શિવના શરણોમાં ન હોય તો મારી નામ નથી સ્વામીના આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે સ્વામીના તેમના લગ્ન કરીએ જરૂર શિવના શરણોમાં જાજો તો મારે તેની ચિંતા ન બહુ સારું થશે રાજ દરબારમાં ગોળદેવને બોલાવો અરે મહારાજ પધારો કોણ મહારાજ કામ તો એક જ છે કે કોણ કે મારી દીકરી સગુણા અને 16 વર્ષના ઉંમર લાયક થયા તો તેમનો ટકોને શ્રી પદન જવાનું છે કુંવર મહારાજ દેશ જાઓ અથવા પરદેશ જાઓ સારો મોરચો જોઈ અને વેચવાલ કરી રહેલા પધારો જો ભગવાન ગોકર્ણ ગઢથી ગોરા